ગુડ મોર્નિંગ ગાઈઝ, હર મહાદેવ, જય સિયારામ. તો સવાર પડી ગઈ છે અને હું હવે શાક વઘારી દીધી છે. એક બાજુ ચા મૂકવાનો બાકી છે અને હજુ લોટ વધવાનો બાકી છે, કેમ કે આજે ભાઈને નોકરી જવાનું હોય એટલે એને ટિફિન લઈ જવાનું હોય એટલે મારે હજુ ટિફિન બનાવવાનું બાકી છે. તો ચાલો હું લોટ બાંધું. પાણી વાળી તો આપણે કરી લીધું, આરામ થાય છે. તો મારે લોટ બાંધવાનો છે, હું ફટાફટ લોટ બાંધી લઉં. શું કરે? લોટ વધે? ક્યાં વાત છે, લોટ બાંધું છું. હે પેલા ટિફિન કરો, ચા તો પછી પીવા. સાચી વાત ને? હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. નિશાબેન હવે અત્યારમાં ટિફિન બનાવવા બેઠા છે, રોટલીનો લોટ બોધે છે. गाइस हमारे घर पे बंदर आया है. जता है तो गाइस लोट तो बांधी दीधो, चा पण मूकी दीधो. હવે મારે બસ રોટલી કરવાની બાકી છે, તો હું ફટાફટ રોટલી કરી નાખું, પછી ભાઈને ટિફિન લઈ જવાનો છે એટલા માટે. તો હું કચરા પોતા વાસણ કપડાં વપડા તો ધોઈને આવી ગઈ. હવે બનાવવાનું છે જમવાની તૈયારી કરવાની છે. હવે તો સવારમાં બનાવ્યું હતું સેવ ટામેટાનું શાક, એ પણ પડ્યું છે અને લોટ બાંધેલો હતો એ. અને સાઈડમાં બનાવી છે ખીચડી, કેમ કે મમ્મીને ખીચડી ખાવાની છે એટલા માટે ખીચડી બનાવી એક બાજુ. હવે રોટલી બનાવવાની છે. પપ્પા બહાર ગયા હે, આવે પછી જમી લઈએ એટલે કડા હું રોટલી બનાવી દઉં. તો ગાઈસ મેં પપ્પાએ તો જમી લીધું, યા મમ્મી જમે ખીચડી. તમે ઓડી તો બચન ભાષનો ભોજન ખાતા, અમે મોદા ભેગા મોદા જેવું ખાધું છે. એ જ ને, શાક ભાખરી ટિફિન ની રોટલી સેવ ટામેટાનું શાક પડ્યું હતું ખાધું. અત્યારે રોટલી બનાવી ગરમ અને ખીચડી તો ખાધી મોદા ભેગી. એ જ ને, बीमार हो गया है मॉडल. તો ગાઈસ જમવાનું તો જમી લીધું છે. હવે કાચું કામ, કચરા પોતા વાસણ, કામ બામ કરીને તો ગાઈસ અહીંયા આરામ ચાલુ है. काम वाम तो બધું પતી ગયું. હવે થોડી વાર આરામ કરી લઈએ. પપ્પા હોતા હે, મમ્મી હોતી હે, હું પણ થોડી વાર આરામ કરી લઉં, પછી કામ પર લાગી જઈએ. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને એક બાજુ લાઈટ પણ નથી. અને મારે બનાવવાના છે આજે થેપલા પોતાયા. આ લાઈટ चली गई है, एक बाजू अंधारू पड़ा सा. तो હું મેથી વેથી ધોઈ દઉં. કેટલી નાખો મમ્મી? આયા આવજે. તો ગાઈઝ લાઈટ વાઈટ તો સો નહીં, હું બેસી જઈશું બનાવવા માટે. હા હા, પણ જોઈ તો લે. આટલી બધી આમાં નાખો.
લાહેલ નહીં બાંધી લો ફટાફટ. લાઈટ એ હતા જતી રહી. તો લોટ બોટ તો બાંધી દીધો. ચા તો હવે પછી મૂકીએ. અને અહીંયા દીવા થઈ ગયા, માતાજીના દીવા. મમ્મી અહીંયા દર્શન કરે, પપ્પા હોતા હે. મમ્મી દર્શન કરી લો. જમવાનું તો બનાવી દીધું. લાઈટ જતી રહી હતી આજે તો બનાવતા બનાવતા. કેટલો 3487 એ જુલાઈમાં આવ્યું 3500 છે સપ્ટેમ્બર There you. 1900 નવેમ્બરમાં આવ્યું 2190 તો પપ્પા તો જમવા બેહીએ હાલે. નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી 3 મહિના આટલું બધું બિલ થાય જ ને 15 રૂપિયા ગણો ને 1100 ચાલે 1200 રૂપિયા મોની ચાલે 3 મહિના. ડિસેમ્બરમાં તો મેં ભર્યું જ છે ને 1934 હાલ લાલી પછી ઓ નવેમ્બરમાં આવેલું ભરી છે ને ડિસેમ્બરમાં. તો હવે જે બતાવે મારો મેસેજ આવી જાય ને એકવાર ખબર પાડવા તો જો અને રીડિંગ જોવો ને એકવાર પણ હાલના ખાઈ રહ્યા પછી હોઈ જજે. હું કાલ લઈ જઈશ અમદાવાદ લઈ જઈશ કરવા ડાયરેક્ટ સોનોગ્રાફી ના ચા હાલ લાલી હવે યો ફરી ગયા. મન તો નહીં ખબર પડતી. મેં એવું કીધું સારા છે હારા મને એવું હમણાં ખારા હે. ખારા ખારા તો હે જ એમ કહો. મેં થોડું કરી આપું. મારી મમ્મી રાખી તું. ના ના ચાલ ખાવા. તો આવી ગઈ પથારી વથારી થઈ ગઈ. અહીંયા મમ્મી હવે દવા ગાળે છે. એ થોડી ના કાઢવી હોય. મોણીબા તો અહીંયા મમ્મી દવા ગળે છે. તબિયત રેડી કે હજુ દુખે? ફરી વાર બીજી વાર જઈ આવો. બીજી વાર કહું જઈ આવો તો નહીં મળતું તો શું કરો? અને દુખે ને શું આવે મને તો ભૂખ લાગી છે. ભૂખ લાગી? મેં તો થોડું જ ખાધું હતું. માજા લઈ પી જવાનું. મન ચા ભાવે એટલે રાતે તો પેલું શું કહેવાય ચા ને પોતા આવે ને મન નહીં ભાવતા. રાતે ના મજા મને તો ખાલી સવારમાં જ મજા આવે. લે ઉઠી લે. ઠંડી ઓછી થઈ ગઈ પણ હું કેમ મોઢે લઈ લે ઓછી પહેલા કરતા ઓછી પડે. એ જ ને લીવરમાં હોજો એટલે ખાવું ને એટલે જ દુખે નહીં તો આમ ઓછું દુખે હમ. જે આટલો જ કાટકો રોટલી ખાવ ને તો દુખાય છે. હા તો પછી કાલ સોનોગ્રાફી કરાવો એટલે ખબર પડી જાય શું છે. ગુડ નાઇટ જય માતાજી. ગુડ night. તો ગાઈઝ હવે કરીએ સુવાની તૈયારી. રાત પડી ગઈ છે. જમી વમી તો લીધું. તો ગાઈઝ અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ, બાય, ગુડ નાઇટ.